પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ કર્મચારી નગરમાં આવેલા જય દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમીના પર્વની ઉજવણી કરાઈ. દાદાની શોભાયાત્રા, પૂજાપાઠ અને રમેલ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા. દાદાના ભક્તોએ કુલીર, સુખડી અને શ્રીફળનો નૈવેદ્ય અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં શ્રાવણ માસની પવિત્ર નાગપંચમીના પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના કર્મચારી નગરમાં આવેલા જય દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે ગોગા મહારાજની શોભાયાત્રા, પૂજાપાઠ અને રમેલનું આયોજન સ્થાનિકના ભુવાજી દશરથભાઈ રાવળ અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કર્મચારી નગરમાં આવેલા જય દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે વહેલી સવારથી જ ભક્તોની દાદાના દર્શન માટેની ભીડ જામી હતી. દર્શનાર્થીઓએ દાદા સન્મુખ કુલેર, માતર અને શ્રીફળનું નૈવેદ્ય અર્પણ કરી દાદા સહિત ભુવાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. નાગપંચમીની રાત્રે દાદા સન્મુખ ભક્તિમય માહોલમાં રમેલ યોજાઈ હતી, જેમાં પાટણ શહેર સહિત ઉત્તર ગુજરાતના ગોગા મહારાજના ભુવાજીઓએ ઉપસ્થિત રહી પાટ પર બિરાજમાન બની વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી. રમેલના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ભક્તો માટે ભુવાજી દશરથભાઈ રાવળ અને સેવક પરિવાર દ્વારા ચા પાણી અને ફરાળી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. યશપાલ સ્વામી, પાટણ.